અતિવૃષ્ટિ બાદ જે ખેડૂતોની કહી શકાય કે વિપરીત પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે સુઈગામ વાવ વિસ્તારમાં, ત્યારે આજે હું સુઈગામ પહોંચ્યો છું। અહીંયા ઘણા બધા ખેડૂતો ભેગા થયા છે, સરકાર પાસે માંગણી કરવાની છે। મારી સાથે એક ખેડૂત જોડાયા છે। કાકા, શું નામ છે? પીરાભાઈ। કયું ગામ? ગોલપ। શું તકલીફ પડી? તકલીફ અરે સાહેબ, તકલીફ તો અત્યારે હું 2 કલાક પહેલો મારે ખેતરે જાય અને ખેતરનો સાહેબ વિડીયો ઉતારીને આવ્યો છું। તમે જ ઉતાર્યા જાતે? હા, મારી જાતે, મારે અભી હાલત હતી 2 કલાક પહેલા જ। બતાવજો બરોબર, હું તમને બતાવી દઉં। શું અંદર પાણી છે? અરે સાહેબ, પાણી છે, આ માનું છું પાણી, આ પાણી છે આખું। યાર મારું ખેતર જ ચોય દેખાતું જ નથી, બમ્પર દેખાતું નથી। તમે જોવો તો ખરી, ચોય વોડિયો આખો બધો ભરલ પડ્યો છે, દેખી લો। આ ખેડૂત છે અને જગતના તાતની આ સાચી વેદના છે, કારણ કે આજે સવારે પોતે જ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારીને લઈને આવ્યા છે। આજે પણ ખેતરમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા પડ્યા છે। આ સિઝન તો ફેલ ગઈ, પરંતુ આવતી સિઝન પણ ના, નહીં બની શકે સાહેબ। શિયાળુ સિઝન નહીં આવી શકે, કોઈ સંજોગે નથી આવી શકે। 2.5 ફૂટ 3 ફૂટ પાણી પડ્યું છે તેની અંદર। તો પછી કઈ રીતે જીવન નિર્વાહ? કોઈ સરકાર આનો નિર્ણય લે તો બરાબર છે, ને હવે આમાં કોઈ બીજું સંકલ્પ નથી। પશુપાલનનું કઈ રીતે? પશુપાલનમાં તો હવે સાહેબ કોઈ સહાય નથી, બીજું કોઈ નથી। ત્યાં 40 રૂપિયા દેતા અમારામાં સારે જ નથી, બરોબર। અને કેટલા નાના પશુ તો મરી ગયા છે, એની કોઈ સીમા જ નથી। પણ જે સરકાર નિર્ણય લે બરાબર છે। પાણી હવે ક્યારે સુકાશે? હવે સાહેબ 2 મહિના પછી પાણી સુકાય એટલે બોલો અમારે કઈ સિઝન લેવાની? 2 મહિનામાં તો હજી તો ચોમાસું ચાલુ છે, કદાચ બીજો રાઉન્ડ આવ્યો તો કોઈ ના આવે કશું। હજી તો 2 મહિના પછી પાણી જ જશે। નહીં, વરસાદનો કદાચ બીજો રાઉન્ડ આવે તો પશુ ના, કોઈ સિઝન નહીં મળે અમને, કોઈ સિઝન જ અમને ન મળે। એટલી ખરાબ પરિસ્થિતિ, કોઈ સિઝન નહીં મળે। 19 સાલ કોઈ સિઝન આખું નિષ્ફળ દે। શું અપેક્ષા છે સરકાર પાસે? હવે સરકાર પાસે તો એની વળતર સરકાર બરાબર હાલે તો બરોબર છે, ને ખેડૂતોને તો મરી જવાનું છે। આમાં શું જોઈ રહ્યા છો અહીંયા ખેડૂતને અત્યારે એવી વેદના છે કે આ સિઝન તો ગઈ, પરંતુ આવનારી સિઝન પણ આ જગતનો તાત નહીં લઈ શકે તેવી પરિસ્થિતિ આજે પણ છે પોતાના ખેતરમાં। સરકારે ગ્રાઉન્ડ ઉપર ઉતરીને રિયાલિટી ચેક કરવું પડે કે કયા ખેતરમાં કેટલું પાણી આજે ભરાયેલું છે, ને આ પાણીથી ક્યાં સુધી આ ખેડૂત છે જે છે સિઝન નહીં લઈ શકે, અને ત્યારે એ કેલ્ક્યુલેશન મારીને જ્યારે વળતર આપવામાં આવે ને ત્યારે જગતનો તાત રાજી થશે। બરાબર છે સાહેબ, ખરેખર સરકારને આ તપાસ કરવો જોઈએ। ખેડૂતોનું અમારું દુઃખ તો દરજ તો જુઓ તો ખરી। આ કેટલા બધા એમને બધા આવી ગયા છે, એમની તપાસ કરો। કોકના ખેતરમાં જઈને જોઈ આવો, માય શું છે શું નથી। કોઈ સરકાર કોઈ લમણો વાળતા નથી। વાવણી કરી છે ત્યારે પણ ખર્ચો કર્યો છે? અરે મરી ગયા ખર્ચો કરી ત્યાં ખાવાના હવે તો ઘટે છે। અત્યારે ખાવું શું? સરકારને તો કામ કરો ને તેમ કરો, અમારે ખેડૂતો માથે બધું છે, આ બધું તંત્ર। અને અમારા કામ તો અત્યારે કોઈ છે નહીં, તો ખેડૂતો હાલે તો બરોબર, ને વાવણી શાણે કરવાની? અને વાવણી થઈ શકે એમ જ નથી, મતલબ કહેવાનું કારણ પાણી અંદર ક્ષેત્રો ભરલ પડ્યા છે, અને હવે ક્યારે આ ભગવાન શું કરશે એ શું ખબર? એનો નિર્ણય શું લેવો ને એ તો પરમાત્માને ખબર છે, અમને કાંઈ ખબર નથી। બિલકુલ, ભગવાને આપેલી આ અતિવૃષ્ટિ અને ભગવાને આપેલો આ સમય એ ભગવાન જ પાછો આપી શકે। સરકારે તો આપવું હોય તો એ જે વળતર માગે છે એ આપી શકે, અને એ પણ પૂરતું વળતર મળે, કારણ કે 2 થી 3 સિઝનો અહીંયા મને લાગતું નથી કે લઈ શકે ખેડૂત। જગતના તાતની વેદના સમજો સરકાર। આ એ જ જગતનો તાત છે જેના ઉપર તમે અને હું આપણે બધાએ નિર્ભર છીએ, ત્યારે એ જ જગતના તાતની વેદના આજે નહીં સમજાય તો ક્યારે સમજાશે?